अंतर्नान गुरुजी हमारो अंतर्नान गुरुजी हमारो अंतर्नान अंताम ओम पुण्यहम पुण्यहम प्रियंता रहित निरता भवन्तु भूतगणा दोषा प्रयान्तु नाशम् सर्वत्र सुखी भवतु लोकः। त्रण नौकार ओम ह्रीं ओम नमो अरिहंताण ओम ह्रीं ओम नमो अरिहंताणम् ओम ह्रीं ओम नमो सिद्धाण ओम ह्रीं ओम नमो सिद्धाणम् ओम ह्रीं ओम नमो आयर्याण ओम ह्रीं ओम नमो आयर्याणम् ओम ह्रीं ओम नमो उवजायण ओम ह्रीं ओम नमो उवजायाणम् ओम ह्रीं ओम नमो लोये सबजाउण ओम ह्रीं ओम नमो लोये सब्बसाहुणम् एषो पंचनमुकार एषो पंचनमुक्कारो पावपणासण सब्ब पावपणासणो हाथ जोडेला मंगलाणं च सव्येसिं परमं हवै मंगलम બધા સાથે ઓમ રીમ ઓમ ઐતિહાસિક એવું આ ચાતુર્માસ પૂજ્ય ગુરુદેવ આચાર્ય ભગવાન શ્રી જયધર્મસુરીશ્વરજી મહારાજા પરમ પૂજ્ય પન્યાસ નયનરત્ન વિજયજી મહારાજ સાહેબ તેમજ સાધ્વીજી ભગવંતો જીનવર્ધના શ્રીજી મહારાજ સાહેબ આદિ અને ભાવિત દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિની શુભ નિશ્રાની અંદર તપોવન જૈન સંઘના આંગણે ઐતિહાસિક એવું આ ચાતુર્માસ ચાલી રહ્યું છે. એની વચ્ચે આજે આ રવિવારનું એક ઐતિહાસિક નવલું નજરાણું ભિવંડીના આંગણે સૌ પ્રથમવાર આ થવા જઈ રહ્યું છે. એવું લાઈવ ડ્રામા વિથ એક્ઝિબિશન અને પાલ ભક્તિ આદિનો આ ભિવંડીની તમામ પાઠશાળાના બાળકો દ્વારા અને ભિવંડીની અંજુર ફાટાની વિવિધ બિલ્ડિંગો દ્વારા પાલ ભક્તિનો આ પ્રથમવાર આ કોન્સેપ્ટ પૂજ્ય ગુરુ ભગવંતોની શુભ નિશ્રાની અંદર થવા જઈ રહ્યો છે. આજના આ પ્રસંગને લઈને સુરેશભાઈ એક બે શબ્દ આપ બોલશો, ત્યારબાદ ઓપનિંગ લાભાર્થી એટલે કે માતૃશ્રી મંજુબેન કેશવજી મેઘજી ગોસ્રાણી નાના માંડા હાલ થાણા આ પરિવાર ઓપનિંગ કરશે અને ત્યારબાદ આપણે આગળ વધશું. આજના અનુલક્ષીને તપોવન જૈન સંઘના ટ્રસ્ટી મહોદય સુરેશભાઈ બે શબ્દ કહેશે. ખરેખર જે પ્રસંગ આપણા ભિવંડીની અંદર પહેલી જ વખત પુણ્ય અને પાપના પડછાયા રૂપ આ નવો જ કન્સેપ્ટ આચાર્ય ભગવાન શ્રી જય ધર્મ સુરીશ્વર મહારાજા પન્યાસજી નયનરત્ન વિજય મહારાજ સાહેબના આશીર્વાદ માર્ગદર્શન અને વિશેષ સાધ્વીજી ભગવંતોએ આ પ્રેરણા આપણા ભિવંડીના અલગ અલગ બિલ્ડિંગના બહેનોને કરતા આ બહેનોએ પણ ખૂબ હર્ષોલ્લાસ સાથે જે પાલ ભક્તિ છે એ પાલ ભક્તિનો લાભ અલગ અલગ બિલ્ડિંગોએ લીધો છે. સાથે અંદર જે આપણે આ નીચેના હોલમાં હશે એ આખો કન્સેપ્ટ મનીષ સર એમની ટીમ અને જે પાઠશાળાના બાળકો દ્વારા આ આયોજિત કરવામાં આવ્યું છે. અને સાથે આ એક્ઝિબિશન પણ ઉપર રાખેલું છે. એટલે આ બધા જ વિવિધ કન્સેપ્ટ સાથેનું અને એનું ઉદ્ઘાટન માતુશ્રી મંજુલાબેન કેશવજી મેઘજી ગોસરાણી ગામ નાના મંડા ખરેખર મુંબઈ સમાજના મેનેજિંગ ટ્રસ્ટીની સેવાઓ એન્જિનિયર કહેવાય અને ખરેખર આપણા સમાજના પહેલા એન્જિનિયર આ કેશુભાઈ થયેલા અને એમનું ગોમા એન્જિનિયરિંગ ખૂબ મોટું સામ્રાજ્ય. અમને ગૌરવ છે કે એ અમારા નાના માંડા ગામના છે
અને ખૂબ સરસ એવા ઉત્સાહ સાથે આજે એમને 85 યર્સ પૂરા થઈ અને 86 વર્ષની અંદર પ્રવેશ કરી રહ્યા છે, પણ એ 30 વર્ષના યુવાનને પણ શરમાવે એવી શક્તિ, એવી સમજ અને ઉત્સાહ સાથે આજે એમના પરિવાર દ્વારા આ ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. એમની પણ ખૂબ 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 અનુમોદના કરીએ છીએ. તપોવન જૈન સંઘની અંદર એમના અમને વખતો વખત આશીર્વાદ અને આર્થિક સહયોગ ખૂબ ઉદાર હાથે મળી રહ્યા છે. એ બદલ એક મોટી માતબર તકતીનું પણ દાન આ પરિવાર તરફથી આપતા તપોવન જૈન સંઘને મળેલ છે. એ બદલ એ પરિવારનો ખૂબ 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 અનુમોદના કરીએ છીએ. મનીષ સર આગળ. બાળકોએ બહુ મહેનત કરી છે. આપ ગ્રુપ બનાવીને સાંભળજો અને થોડુંક આપણે શાંતિ રાખશું, કારણ કે અવાજ કરશું તો બાળકોનું બોલવાનું સંભળાશે નહીં. બાળકો રેડી છો? એકવાર જોરદાર ગુરુદેવની જય જય. ગુરુજી અમારો અંતર્નાદ. જો બાળકોનો અવાજ સાંભળજો. ગુરુજી અમારો અંતર્નાદ. હવે આજનું આ ઓપનિંગ માતૃશ્રી મંજુબેન કેશવજી મેઘજી ગોસરાણી પરિવાર કરવા જઈ રહ્યું છે. સાથે તપોવન જૈન સંઘના ટ્રસ્ટી મહોદયો પણ પધારશો મ્યુઝિક સાથે. 1-2 મિનિટ. 2 મિનિટ. હા, એક તમે પકડો. એક તમે પકડો. રાજા ગુરુજી અમારો અંતર્નાદ. ગુરુજી અમારો અંતર્નાદ. એક મિનિટ. બાળકો રેડી? ગુરુજી અમારો અંતર્નાદ. ગુરુજી અમારો અંતર્નાદ. વાહ બાળકો. ગુરુજી અમારો અંતર્નાદ. ગુરુજી અમારો અંતર્નાદ. બોલો શ્રી આચાર્ય ભગવાન જય ધર્મસુરીશ્વરજી મહારાજ સાહેબ કી. બોલો બોલો પરમ પૂજ્ય વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ કી. બોલો શ્રી આચાર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હેમપ્રભા સુરેશ્વરજી મહારાજ સાહેબ કી. ગુરુદેવ સૌ પ્રથમ 22 અભક્ષ એના વિશે અહીંયા આપણે ચલો. બાકીના બધા બાળકો સાયલેન્ટ. ઓલું બંધ કરાંગે મ્યુઝિક. હમણાં રાજેશ. મધ, મદિરા, માખણ, માંસ આદિ વગેરે બધું 22 અભક્ષ્ય છે. આપણે એનું સેવન કરવાથી જીવ ખૂબ દુઃખ પામે છે. એના પરિણામે જીવ નરક ગતિમાં જાય છે. આ છે મધ્યલોક અને આ છે અધોલોક. અધોલોક મતલબ કે નરક. 22 અભક્ષ્યનું સેવન કર્યા પછી આપણે નરકમાં આવા દુઃખો ઝેલવા પડે છે. જેમ કે આ છે લોહીની નદી. પરમાધામી આપણે લોહીની નદીમાં નાખી દઈએ છીએ. આ છે તેલની કડાઈ, એમાં આપણે લોકોને તળી નાખે છે. આ છે કૂવો અને આ છે આમાં આપણે પરમાધામી કોયલાના ઉપર શેકી દઈએ છીએ. જો આપણે આ દુઃખોથી બચવું હોય તો આપણે અભક્ષ્યનો ત્યાગ કરવો જોઈએ. અને હજી એક ટ્વિસ્ટ છે. અમે અહીંયા ગેમ રાખેલી છે. એમાં આ બોલ લઈને તમને આ બોક્સના અંદર નાખવાનું છે અને જો અગર ગયો તો તમને નિયમ લેવાનો અને અગર જો ના ગયો તો અમે તમને આપશું નિયમ. અહીંયા છે બોક્સ, એમાં નાખવાનું છે. Seeing is believing. આ જોઈને બોલો 1 મિનિટ. ના, બહુ સુંદર રીતે આજનું આ તપોવનનું જે એક્ઝિબિશન, ખરેખર આજે પહેલા સ્ટોલમાં અમે જોયું કે કઈ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ અને એનાથી શું થાય. નરક અને સ્વર્ગના આપણે બતાવ્યું. ખરેખર આપણે એમ કહીએ સીઈંગ ઇઝ બિલીવિંગ. આ જોઈએ તો વિશ્વાસ થાય, જોઈએ અને જાણીએ તો એનો સ્વીકાર થઈ શકે.
અને સાંભળવામાં ફરક પડે પણ જાણવામાં બહુ ફરક પડે. થેન્ક યુ. આભાર. આમાં નાખવાનું છે, પછી અગર ગયું ને ગયું તો તમે ઉપાડશો, તો તમે પછી કૂપન અમે ઉપાડો. લેશું. નહીતર એ આપશે આપને. હા, દૂરથી નાખવાનું છે, બોક્સમાં. બોક્સમાં બોલ નાખો. હા, હવે આ લોકો આપને કૂપન આપશે. એ નીકળ્યા છે. ગુરુજી અમારો અંતરનાન. હા, રાજેશભાઈ કોને બોલવાનું છે બેટા? એક દિવસ માટે રાત્રિ ભોજનનો અભ્યાસ અને એમને આ લકી ડ્રો લાગેલું છે, તો આ આપ પાલન કરશો. આગળ આપની ભાવના. प्रणाम। आज हम आप सबको सुपर हैप्पी रहने का एक सीक्रेट बताते हैं। क्या आपको पता है हम दुखी क्यों होते हैं, हम सैड क्यों होते हैं? क्योंकि हम सब के अंदर बहुत सारे बैड एनिमीज होते हैं जो हमको दुखी बनाता है। क्या आपको पता है उनको क्या बोलते हैं? कषाय। कष यानी संसार, आय यानी लाभ। जो करने से संसार बढ़ता है उसे कषाय कहते हैं। संसार को बढ़ाने वाले कषाय कितने हैं क्या आपको पता है? 4। और कौन से है? क्रोध, मान, माया, लोभ। अब हम आपको कुछ एग्जाम्पल दे देते हैं। क्रोध, हम जो सोचते हैं, बोलते हैं या मानते हैं, अगर वो नहीं होता तो हमें गुस्सा आता है। एक नगर में 2 भाई रहते थे। बड़े भाई का नाम कमत था और छोटे भाई का नाम मरुभूति था। बड़े भाई को अपने छोटे भाई पर इतना क्रोध था कि उसने अपने छोटे भाई को मार दिया और सोचा कि हर भव में मैं ही उसे मारूं। इसके बाद 10 भव तक कमत मरुभूति की आत्मा को मारता रहता है। क्या आपको पता है ये किसकी स्टोरी है? ये कमत मतलब मेघमली देव और मरुभूति मतलब परमात्मा पार्श्वनाथ। एक व्यक्ति पर करेलो क्रोध અને વર્ય પરમાત્મા સુધી ક્રોધ અને વર્ય કરાવે છે। मान, मान मतलब क्या? सब मेरा माने, जो मैं बोलूं सब वो करे और मुझे कभी झुकना ना पड़े, इसे मान कहते हैं। झुकेगा नहीं साला। पुष्पा का दूसरा नाम अभिमान है। सिर कटा सकते हैं लेकिन सिर झुका नहीं सकते। ये अभिमान करने वालों का स्टेटस सिंबल है। परमात्मा ऋषभदेव के 100 पुत्र थे जिसमें से 98 ने दीक्षा ले ली और बाकी की 2 भरत और बाहुबली राज्य करते थे। बाहुबली दीक्षा लेकर सीधा जंगल में चले गए ताकि उन्हें अपने से छोटे भाइयों को वंदन न करना पड़े जिन्होंने उनसे पहले दीक्षा ली थी। उन्हें 1 साल तक कौशक किया, फिर भी उन्हें केवल ज्ञान प्राप्त नहीं हुआ। भारती और सुंदरी उनकी 2 साध्वी जी बहनें उन्हें अभिमान रूपी हाथी से नीचे उतारा और जैसे ही उन्होंने अपने छोटे भाइयों को वंदन करने के लिए पैर उठाया, उन्हें केवल ज्ञान प्राप्त हुआ। ये है अभिमान जो अटकाता है केवल ज्ञान। अभिमान करने से क्या नुकसान होता है? अभिमान के विनय और नम्रता का नाश होता है। धन्यवाद। माया કોણ બોલાવે છે? હા, થોડાક છોડો. અહીંયા ખાલી થાય ને, સાંભળો. 10 જણા બસ। प्रणाम। પ્રણામ। અમે અંજુટાળ પાછળના બાળકો શાલીભદ્રની સ્ટોરી પદે સુભદ્રદાનનું મહિમા સમજાવશું। શાલીભદ્ર પૂર્વ ભાવમાં
એક સંગમ હતો. તો ખૂબ ગરીબ પરિવારમાંથી હતો. એક દિવસ શાલીભદ્ર ગાય ચરાવવા ગયો હતો. ત્યારે એને એક મહાત્માના દર્શન થયા હતા. એને મહાત્માને જોઈને એને બહુ મન થયું કે એને એક દિવસ મહાત્મા મારા ઘરે ગોચરી વરાવવા પધારે. એક દિવસ સંગમને ખીર ખાવાની બહુ મન થયું. તો એ સુપાત્ર દાન બાદ મોબાઈલ ન્યુસન્સ. મોબાઈલને સમય નહીં આપો, બાળકોને સમય આપો. આ નાના નાના બાળકો આપને કહી રહ્યા છે કે માતા પિતા ડાયરેક્ટ બોલો. ડાન્સ વાળાને બહાર રાખવાનું સ્ટેજ ઉપર. ડાન્સ વાળાને સ્ટેજ ઉપર બહાર સ્ટેજ ઉપર ડાન્સ કરવાનો. मैं आपको आज 6 लेशा के बारे में इंफॉर्मेशन देने वाला हूँ और मैं आपको ये इंफॉर्मेशन एक स्टोरियों के थ्रू समझाऊंगा। एक बार जंगल में 6 लेशा को भूख लगी। उन्होंने एक जामुन का पेड़ देखा। तो उन 6 में से पहली लेशा कहती है कि मैं जामुन के लिए पूरा पेड़ काट दूंगा। तो दूसरी कहती है कि जामुन के लिए पूरा पेड़ काटने की क्या जरूरत, उसकी खाली टहनियाँ ही काट लो ना। तो तीसरी लेशा कहती है कि पेड़ की टहनियाँ भी क्यों काटनी है, उससे सारे जामुन निकाल लो। तो चौथी लेशा कहती है जितने जामुन चाहिए उतने ही जामुन निकाल लो। तो पांचवी लेशा कहती है कि जितने पके हुए जामुन हैं वो निकाल लो। तो छठी लेशा बोलती है कि गिरे हुए जामुन ही ले लो ना, तुमको पेड़ में से गिराने की क्या जरूरत। तो इन 6 में से पहले 3 कृष्ण, नील और कपूर लेशा वाले हैं और इनके परिणाम अशुभ होते हैं। वे अपने छोटे से सुख के लिए दूसरों को बहुत ज़्यादा पाप करते हैं और दुर्गति में जाने वाले होते हैं। और बाकी ये बचे 3 शुक्ल, तेजो और शुक्ल लेशा वाले होते हैं। ये अपने सुख के लिए किसी को भी पीड़ा या दुख न दे ऐसी सोच रखने वाले होते हैं। इनके परिणाम शुभ होते हैं और ये दूसरों की मदद करकर सद्गति में जाने वाले होते हैं। अगर आपको भी सद्गति में जाना है तो किसी को भी दुख या पीड़ा ना पहुंचाए और सबकी तन, मन और धन से मदद करें। जय जिनेन्द्र। પ્રણામ. શું તમે જાણો છો આ શેનું દ્રશ્ય છે? સંસારની આ શક્તિ મધુબિંદુની માયા. એક યુવાન જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં અચાનક તેની પાછળ એક હાથી પડ્યો. તે યુવાન દોડ્યો અને અંધારું થઈ ગયું હતું. એટલે આગળ કૂવો છે એવું ધ્યાન ન રહ્યું અને તે કૂવામાં પડી ગયો. ત્યાં 5 સાપ ફૂફાડા મારી રહ્યા હતા. તેનાથી બચવા ઝાડની નીચે ઝૂકેલી ડાળી તેને પકડી લીધી. જે ડાળી પકડી હતી તેને 2 ઉંદર કાપી રહ્યા હતા. પેલા હાથી આવ્યો અને યુવાનને જોઈને ઝાડ હલાવવા લાગ્યો. તેના કારણે ઝાડ પર રહે મધુપુડામાંથી એક ટીપું યુવાનના મોંમાં જાય છે. યુવાન બધી જ ભયંકર તકલીફોને ભૂલીને અમૃત સમાન મધના ટીપાનો સ્વાદ માણી રહ્યો છે. યુવાનને બચાવવા દેવ આવીને કહે છે, યુવાન તું મારા વિમાનમાં આવી જા. યુવાન કહે છે, બસ આવું છું. એક મધના ટીપાનો સ્વાદ લઈ લઉં. એ એક મધના ટીપાનો સ્વાદ લેવામાં મગ્ન થઈ ગયો અને દેવ ચાલ્યો ગયો. અર્થાત એ જે જંગલમાંથી જાય છે તે છે દુનિયા. અંધારું છે એ અજ્ઞાનતા. નારી છે આયુષ્ય. એ ઉંદર છે દિવસ અને રાત. હાથી છે ઘમંડ, ઈગો. સાપ છે એ 5 ઇન્દ્રિય. બેંગ્લોરના છે એટલે મેં ક્યાં સંસારનું સુખ. ના એના મમ્મી છેલ્લે આ રીતે ચારો તરફથી આદિ વ્યાધિ ઉપાધિમાં ફસાયેલા માનવીને ગુરુ ભગવાન સમજાવે છે કે આવી જા ભાઈ, આ સંસારને છોડી દે. પણ સંસારમાં આસક્ત આત્મા છોડતો નથી. પ્રણામ. ફ્રેન્ડ્સ હોટલમાં ડિનર કરવા જઈ રહ્યા છે. તેમનો સંવાદ સાંભળો. ચાલો આપણે ક્યાંક ફરવા જઈએ. ક્યાં જાશું? ગાર્ડનમાં જઈએ? ના હોટલમાં જઈએ. હા હાલો. 15 થી 20 પાક્કું આવી તૈયારી. હવે 12 વાગ્યા
બધાને કઈ અહીંયા ઉપર જવાનું છે. હલો, આપણે શું મંગાવીએ? પિઝા મંગાવીએ? જો આ જો. ના ના, ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવીએ. પણ તું તો જૈન છો ને. હા તો એમાં શું થયું? તું તો ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવે છે, એમાં તો બટેકા હોય. તમે જેનો તો બટેકા ન ખાવ ને. હા પણ હું તો ખાઉં છું, એ પણ રાત્રે. તમે તો રાત્રે ન ખાવ ને. હા પણ હું તો ખાઉં છું. તારા મમ્મી કે પપ્પા તમને કાંઈ કહેતા નથી? કહે છે ને, પણ એમનું કોણ સાંભળે? આ બહુ તો જલસા માટે મળ્યો છે, તો કેમ મોજ ના માની લઈએ? એટલે મતલબ તો તારી મમ્મીનું માનતી નથી. આ તો સારું ન કહેવાય. હું તો મારી મમ્મીનું બધું જ માનું છું. મારી મમ્મી તો ભગવાન છે. બધાને કઈ અહીંયા ઉપર જવાનું છે. બેવલી. અહીંયા ઊભો રહે, અહીંયા ઊભો રહે બેટા. હા, રંગોલી વિખાઈ નહીં. મને બચાવો હવે હવે મન નહીં ફાવે. કેવી રીતે કર? અરે તું તું પકડ. મને બચાવો, મને છોડી દો, મને માફ કરો. તને કડવું બક્ષિયા બહુ ભાવતું હતું ને. આટલા બધા જીવા અંદર છે એવી ખબર હતી, છતાં મજેથી ખાધું ને. લે એની સજા ભોગવ. ના, મને આવું ન કરો. હવે હું ગણમૂળ પક્ષી અને રાત્રિ ભોજન નહીં કરું. મને છોડો, મને માફ કરો. તને તારા માતા પિતાનું માનવું નતું ને, ધર્મ કરવો ગમતો નતો ને. લે એની સજા ભોગવ. મારે અહીંયા નથી જીવવું. મારે ફરીથી મનુષ્ય બનવું છે. હું મમ્મીનું માનીશ તો ધર્મ કરીશ. મને છોડી દો, મને માફ કરો. સર્વોની સજા પૂરી થશે પછી નવો ભાવ મળશે. આવા દુઃખો સહન ન કરવા હોય તો ક્યારેય પાપ નહીં કરતા. હા, अरे भाई देख क्या माल जा रहा है, ये अकेला स्कूल से आ रहा है, चल इसको किडनैप कर लेते हैं. अरे हाँ भाई तू सही बोल रहा है, इसके माता पिता से हम बहुत रुपए मांगेंगे, बहुत सारा पैसा मांगेंगे. चल इसको किडनैप कर लेते हैं. हाँ, नहीं, गेम चालू ही कर दो. ये तो गेम जो चालू कर देना है आप. ओम नमो हरिहंताणम, ओम नमो सिद्धाणम, ओम नमो आयर्याणम, ओम नमो उवचायाणम, नमो लोये सवसाऊणम, एसो पंच नमुक्कारो, सर्व पावपनासनो, मंगलाणम च सौवे श्रीम परमं हवै मंगलम. अरे ये दोनों अचानक से कहाँ पे चले गए? अभी तो यहीं पे थे. अच्छा, लगता है कि ये तो नौकर का असर है. मेरी माँ कहती थी सुख हो या दुख हो, लेकिन हमें नौकरी जितना चाहिए. जब कोई काम नहीं आता तभी नौकरी काम आता है. आज मेरी मम्मी की कही हुई बात सच हो गई. चलो अभी जल्दी से घर जाता हूँ, मम्मी को चीज बताऊंगा, सारी चीज. પ્રણામ. અમે આજે અંજુલ ટાવર પાઠશાલાના બાળકો તમને જીવદયાનું સમજાવશું. જીવદયાની મહિમા આપણા અંતરમાં પ્રગટે તેના માટે ચાલો નિહારીએ જીવોની દુઃખભરી દાસ્તાન. બચાવો બચાવો બચાવો, મને કોઈ બચાવો. અરે તું ચીસો ના પાડ, અહીંયા આપણું કોણ સાંભળશે? અને અહીંયા આપણા બીજા પણ ઘણા જાત ભાઈઓ છે, એકલું જ દુઃખ નથી. આ માનવોને આપે કેમ ભેગા કર્યા? અરે તમને ખબર નથી આ માનવ પ્રાણીનું કેટલું ક્રૂર છે? કેવી રીતે? અરે એ છે ને આપણા શરીરના એક એક અંગ, જેમ કે આંખ, ચરબી, માંસ, લોહી, હાડકાં વગેરે બધું કોસ્મેટિકમાં વાપરે છે. પોતાને સુંદર દેખાવા માટે આપણને મારી નાખે છે. અરે મિત્રો, ફક્ત આટલાથી સંતોષ નથી. માનવ ગાયને માતા કહે છે અને એના પાછળડામાંથી રેંગ ખેંચે છે, તેમથી ચીઝ બનાવે છે અને મજેથી ખાય છે. ફક્ત ચીઝ નહીં, બાજારમાં મળતા બિસ્કિટ, નૂડલ્સ, ચોકલેટ, જેલી, બ્રેડ, કેક
વગેરે પણ આપણે મારીને જ બનાવે છે. પણ આ જૈનો તો બહુ સારા હોય ને, તે તો આવું બધું ન ખાય ને, તે તો કાંદા બટેટા લસણ જેવું પણ ન ખાય ને. હા, જૈનો ન ખાય, પણ કેટલા જૈનો જીબાડાની સ્વાદ માટે કાંદા બટેટાએ ખાય અને ડેરી મિલ્ક ચીઝ જેવું પણ ખાય છે. એમાં પાપ લાગે છે, તે સમજતા નથી. મને એમ હતું કે જૈનો તો આપણી સામું જોશે ને બચાવશે. ખબર છે, આપણા પરદાદાઓને વડવાઓને પેલા નેમિનાથ ભગવાને જાન પાછી વાળીને બચાવ્યા હતા. તો ચાલો આપણે સૌ સાથે એક પોકાર કરીએ, જેથી આ નેમિનાથ ભગવાન જેના હૈયામાં વસ્યા હશે તેઓ તો આપણને બચાવશે જ. બચાવો બચાવો બચાવો. જો તમને જીવોની પુકાર સાંભળીને દયા આવી ગઈ તો આજથી જ કોસ્મેટિક, નોનવેજ અને કંદમૂળનો આપણે ત્યાગ કરીએ, જીવોની રક્ષા કરીએ તથા જીવદયાની પેટીમાં લાભ લેતા જઈએ. પ્રણામ. પ્રણામ. અમે બે ઓશવાડબાગ પાઠશાળાના બાળિકાએ છીએ. અમે સાધર્મિક ભક્તિના લીધે સમજાવશું. બેટા, આજે તો તારો બર્થડે છે ને? હેપી બર્થડે. બોલ, શું લાવું તારા માટે? મમ્મી, સાચે હું કહું એ મને આપશો? હા બેટા, હા. મેં તારી બધી ઈચ્છા પૂરી કરી છે, તો આજે પણ કરીશ હું. બોલ, શું લાવું? સાયકલ, મોબાઈલ, ટેબ્લેટ, આઈફોન, 2 વ્હીલર, ડોલ સેટ, કિચન સેટ? મમ્મી, સાચે મારી ઈચ્છા પૂરી કરવી હોય તો કેરીની સિઝનમાં કેરીની 1000 પેટી સાધર્મિકને વપરાવવાની છે. વાહ બેટા વાહ, શું વાત છે! તું આટલી નાની અને તારા આટલા મોટા ભાવ કેવી રીતે થયા? મમ્મી, મેં પર્યુષણમાં સાંભળ્યું છે, બધી આરાધનામાં સાધર્મિક ભક્તિ વધી જાય છે, તો ત્યારે મેં નક્કી કરેલું છે, હું મોટી થઈશ ત્યારે હું મારા પૈસાથી સાધર્મિક ભક્તિ કરાવીશ. વાહ બેટા, આવા ભાવ તો મને પણ ક્યારે નથી થયા, પણ હું તારી ઈચ્છા જરૂર પૂરી કરીશ. પ્રણામ. માર્ચ 2025 સુધી ભારત વર્ષમાં બહુ બધી દીક્ષા થઈ છે અને તમામ દીક્ષાના પાછળ જે કોઈનો હાથ છે તો એ છે સંસાર આપનારી માં. દીકરા, તને આજે એક વાત કેવી છે. બોલ ને મમ્મી. તું નાનો હતો ને ત્યારથી મને એક ભાવ થતો હતો કે હું તને દીક્ષાના વેશમાં જોઈશ. મારા દીકરા મહારાજ હોય તો ખૂબ ભણતો હોય, તપ કરતો હોય, વ્યાવચમાં પણ પહેલો નંબર હોય, બધાને વાલો હોય, વ્યાખ્યાન આપતો હોય, પછી આચાર્ય બને, તારો વિનય શિષ્ય પરિવાર હોય. એક માના અરમાન તો કેવા પણ હોઈ શકે ને. દીકરા, તું ખૂબ ગુણિયલ છે. મારી ઈચ્છા, મારા સપના પૂરા કરીશ ને? હા મમ્મી, હું તારા સપના જરૂર પૂરા કરીશ. તને જે ગમશે એ મને બી ગમશે. વાહ મારા લાલ. મમ્મી, મેં એક દીક્ષા જોઈ હતી, તેમાં એ ઓવો લઈને નાચતા હતા. તો જો મમ્મી, મારી દીક્ષા વખતે હું પણ ઓવો લઈને નાચતો હોય. મારો દીકરો દીક્ષા લે, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. સરસ સાધના કરે છે, તેને કેવી સદગતિ મળે છે તે આપણે જોઈએ. આ દેવલોક કેટલું મસ્ત છે. મોટા મોટા ફૂલ, સુગંધી કમળ, બધું જોઈને મન ખુશ થઈ જાય. આ દેવલોક કેમ મને મળ્યું? હા, મેં ગયા ભાવમાં દીક્ષા લીધી હતી એટલે મને આ ભાવ મળ્યો છે. આહા, આ દેવલોક કેટલો સરસ છે અને મને કેમ મળ્યો? મેં પૂર્વ ભાવમાં દીક્ષા લીધી એટલે આ દેવલોક મળ્યો. છે માજી એટલા સ્વસ્થ અને પ્રસન્ન છે, એમનું રહસ્ય પૂછવા પ્રેસ રિપોર્ટર આવેલ છે, તે જોઈએ. માજી. I am press reporter. My name is Kalp.
બેટા ગુજરાતીમાં બોલ ને, મને અંગ્રેજી સમજમાં નથી આવતું. હું તમારો ઇન્ટરવ્યૂ લેવા આવ્યો છું. બેસો બેસો. તમારી ઉંમર શું થઈ? 92 વર્ષ. હે, 92 વર્ષ લાગતી નથી. તને ક્યાંથી લાગે દીકરા? આજ તો મારી ઉંમર છે. આટલી ઉંમરે પણ એટલા સ્વસ્થ અને પ્રસન્ન છો, એમાં રાજ શું છે? જો દીકરા, આના તો ઘણા બધા કારણ છે. મેં આ ભાવમાં કોઈ દવા વગેરે છાંટી, જીવજંતુ કે મચ્છર માર્યા નથી. રસોઈ વગેરે બનાવવામાં પણ પૂરી જઈ ના પાડી છે. જીવદયાના કારણે હું આટલી સ્વસ્થ છું. તમારી આંખે બરાબર દેખાય છે? હા, મને ચશ્માના નંબર નથી. આંખ પણ સારી છે અને આ ઉંમરે પણ 32 જાત છે. અને હજી પણ એક કારણ છે. શું? મને કહેશો? એ માટે તો મને મારું બાળપણ યાદ આવે છે. એ તું જાતે જ જોઈ લે. આ માજીએ બાળપણમાં શું સારું કાર્ય કરેલું તે જોઈએ. આવે. મારો દીકરો 8 વર્ષનો છે, એને ડેન્ગ્યુ થઈ ગયું છે, બચવાની કાંઈ આશા નથી. તો એની સરસ ટ્રીટમેન્ટ કરાવો ને. ડૉક્ટર તો કેટલા હોશિયાર હોય છે, જલ્દી સારું કરી દેશે. એના માટે એટલા પૈસા તો હોવા જોઈએ ને. આજે તારા મમ્મી કે પપ્પા ઘરે નથી. હું એમને વાત કરવાની જ હતી, પણ એ વહેલા જ બહાર ગામ ગયા. તો શું થયું? હું છું ને. લ્યો માસી, આ મારી પોતાની બચત છે, લઈ લે. બેટા, 3000 રૂપિયા, આનાથી હું શું કરું? આનાથી તમારા દીકરાની સરસમાં સરસ ટ્રીટમેન્ટ કરાવો. દીકરી, તું હંમેશા સુખી થા. તને જીવનમાં ક્યારેય તકલીફ ના આવે, હંમેશા નિરોગી રહે. હવે મારો દીકરો જરૂર બચી જશે. આ દીકરી એટલે કોણ? એ પહેલા 92 વર્ષના માજી. એમણે જીવનમાં દાન આપેલું, જીવ દયા પાડેલી, એટલે 92 વર્ષે પણ આટલા સ્વસ્થ અને નિરોગી છે. આ છોકરો શું કરે છે તે જોઈએ. જોયું ને? જોઈ મારી હાથ ચાલાકી? કોઈને ખબર ના પડે એવી. જેની વસ્તુ છે એને પણ ક્યાં ખબર પડી. કાલે તો આના કાલે તો આના જ પેપરમાંથી ચોરી કરીશ. જોજો ને, પાસ થઈને જ રહીશ. અને આમે મમ્મી પપ્પાને ક્યાં ફુરસત છે હું શું કરું એ જોવાની. આમ ચોરી કરતા કરતા તો હું માલા માલ થઈ જઈશ. જે આ બહુમાં નાની કે મોટી ચોરી કરે છે, તેના બીજા બહુમાં કેવા હાલ થાય છે તે જોઈએ. મિતેશ, મિતેશ, શું થયું? તું આટલું ભાગીને કેમ આવે છે? તારા ઘરે ચોરી થઈ છે. હે? ચોરી? ક્યારે? તું ઘરેથી નીકળ્યો એના પછી તારી પત્નીને ખબર પડી અને તેમને મને એક કહેવા મોકલ્યું. કેટલું ચોરાનું? તારી તિજોરી તો સાવ જ ખાલી થઈ ગઈ. સાવ જ ખાલી થઈ ગઈ? હે? ટ્રિંગ ટ્રિંગ. હેલો? હા, મારી પત્ની દાજી ગઈ? આખું ઘર પણ દાજી ગયું? હે ભગવાન, હવે હું શું કરીશ? હું બધી જ બાજુથી ફસાઈ ગયો. હે ભગવાન, મને બચાવો, મને બચાવો. આવા ચોરીના ફલને જોઈને આટલું જરૂર નક્કી કરજો કે અમે કોઈનું કાંઈ પણ લેવા માટે મનથી પણ વિચારશું નહીં. પ્રણામ. અમે શંકરેશ્વર ધામ પાઠશાલા ડ્રામા દ્વારા અમે બતાડશું ફટાકડા કરે પુણ્યની વાલ. દિવાળી આવી એટલે બે ફ્રેન્ડો શું વાતો કરે છે તે જોઈએ. હવે તો દિવાળી આવી છે.
અરે એમાં તો મજા કશું. ખબર છે, આપણે નાના હતા ત્યારે ફટાકડા ફોડતા હતા. હવે મોટા થઈ ગયા, હવે મોટા મોટા સુતળી બોમ્બ ફોડીશું. આકાશને પણ એના ધડાકાથી ભરી દઈશું. મજા આવશે. પણ જો ને, મમ્મી તો ફટાકડાની જ ના પાડે છે. ઠીક છે, હું તો પપ્પા આગળથી પૈસા લઈને લઈ આવીશ. મને પણ આ જ પ્રોબ્લેમ છે. મમ્મી પપ્પા બેઉ વ્યાખ્યાનમાં જઈ કંઈક સાંભળી આવે અને એનો અમલ મારા ઉપર કરે. શું કરવું? યાદ આવ્યું, મને મારા કાકા લઈ આપશે. વાહ, આ દિવાળીનો તો ટેન્શન દૂર થયો. આ જો, બિચારા પક્ષી ખોળામાં મરી ગયા. અને આ મારો ભાઈ ઘોડિયામાં કેવો ધ્રુજે છે. નક્કી આ ફટાકડાના અવાજથી ગભરાઈ ગયા હશે. હવે બીજું શું? મૂકીએ આ બોમ્બ ધડાકાને. આપણી મમ્મી કહેતી હતી એને ફોડવાથી કેટલા બધા નાના મોટા જીવને ઈજા થાય છે. કદાચ તે મરી પણ જાય. બીજાની દિવાળી થોડી બગાડે. તમે પણ કોઈની દિવાળી ના બગાડતા. ફટાકડાના ત્યાગથી તમારી દિવાળી પણ સુધરશે. આપણો ટોપિક છે જ્ઞાનની આશા નાનું ફળ. આ બિયાનીને ટીવી જોતા જોતા જમતા જમતા સ્કૂલની લેશન કરવાની ટેવ છે. એ ભણવામાં ખૂબ હોશિયાર છે. પહેલી સેમેસ્ટરની પરીક્ષા ખતમ થઈ છે. હવે જોએ શું થશે. ચાલો, આજે તો રિઝલ્ટ મળવાનો છે. હું તો ફૂલ કોન્ફિડન્ટ છું કે હું તો ફર્સ્ટ ક્લાસ પાસ થઈ જઈશ. જરા જો તો ખરી શું મળ્યું છે રિઝલ્ટમાં. અરે, આ કેવી રીતના થયું? હું ફેલ થઈ ગઈ. મેં તો ખૂબ જ મહેનત કરી હતી. આ કેવી રીતના થયું? આખરે તને પરચો મળ્યો કરો. હું તને પહેલા જ કહેવાની હતી. કેમ, મેં શું કર્યું? જો આમ અક્ષર પગ નીચે આવ્યા અક્ષરવાળા કપડાં પહેરીએ, વાંચતા વાંચતા ખાઈએ, થૂક લગાડીએ તો આ બધાથી જ્ઞાનની આશા થાય છે. પછી ભલે એને સારું ભણીએ પણ કાંઈ આવડે નહીં. એ તો ઠીક, આ ભાવની વાત છે. પણ બીજા ભાવમાં ગાંડો અને મન બુદ્ધિવાળો બનવું પડે. ના ના, મારે મન બુદ્ધિવાળું નથી બનવું. મારે તો ઇન્ટેલિજન્ટ સમજદાર બનવું છે. સારું થયું તે મને સમજાવી દીધું. હવે તો હું જ્ઞાનની આશાનાથી બચીશ. પછી તો મને સારા માર્ક્સ આવશે ને. હા, જરૂર આવશે. અને જ્ઞાન પંચમીની આરાધના કરીશ તો બહુ જ બુદ્ધિશાળી બનીશ. સારું થયું તે મને સમજાવી દીધું. હવે એના માટે થેન્ક યુ. આપણે પણ તોતરા બોબડા મન બુદ્ધિવાળા ન બનવું હોય તો અક્ષરવાળા કપડાં, ચપ્પલ, ડીશ વગેરેનો ઉપયોગ કદી ન કરવો અને જ્ઞાનની ખૂબ આરાધના કરવી. થેન્ક યુ. પ્રણામ. આજે અમે લોકો ગુટકા પાન ખાઈએ એનું શું થાય એ દેખાડવાના છે. માતા પોતાની દીકરાને સમજાવી રહી છે. દીકરા, મને ખબર છે હમણાંથી જ તું માવાની લતે ચડ્યો છે. હું તને ઓછું ખવડાવું છું. આ બહુ જ ખરાબ છે. કેટલા બધા લોકો આનાથી દુઃખી થાય છે. હું તને દુઃખી થતા નથી જોઈ શકું. તું સમજી જા. જો માતા, હું બધાની જેવી બધા દુઃખી થાય એવી રીતના મને તો નથી લાગતું. દીકરા, મા બાપનું માનવાથી સુખી થવાય. હું તો સુખી જ છું. મમ્મી, હું તમારી બધી વાત માનું છું પણ હું માવાને
જેવી તારી ઈચ્છા. થોડા વર્ષ પછી એને બહુ મોટો રોગ થયો. એ આપણે જોઈએ. ઓ મમ્મી, મને બચાવ. મારાથી આ પીડા સહન નથી થતી. મમ્મી, મેં તારું સાંભળ્યું નહીં. તું સાચું કહેતી હતી, તો પણ મેં માવો ગુટકા ખાવાનું ચાલુ રાખ્યું. મમ્મી, મને બચાવ. હું શું કરું? હવે સાજો થયા પછી હું ક્યારેય નહીં ખાઉં. જોયું ને, જે ગુટકા પાન પરાગ વગેરેના વસ્તુ ન ખાવા લાયક ખાય છે તેને પરભવમાં તો શું, આ જ ભવમાં ભયંકર ખતરનાક નરક જેવો દુઃખ અનુભવ થાય છે. તો તેથી તમે પણ ગુટકા માવા વગેરેના વસ્તુનો આજથી ત્યાગ કરી દેજો. ધન્યવાદ. આ પૂરી જોઈ અને આપણા કેશુભાઈ એમના 2 શબ્દ બોલે છે. મારે એટલું જ કહેવું છે કે આજનો આ જે શો બતાવ્યો એક્ઝિબિશન એ ખરેખર આ ટ્રસ્ટીઓને હું ખરેખર ધન્યવાદ આપીશ કે આજે જે સરસ રીતે જે ખાવું જોઈએ ન ખાવું જોઈએ અને શું કામ કરવું જોઈએ જીવદયા દરેકને બહુ સુંદર રીતે બતાવ્યા. અને નાના છોકરાઓને ખરેખર ધન્યવાદ આપીશ કે આટલું સરસ રીતે એ બોલી શક્યા. અને છેવટે મારે એમ કહું છે નવકાર મંત્ર તો મહામંત્ર છે જ, પણ એ જીવનમાં ઉતારવો જોઈએ. નમે એ ગમે. અને આપણે કહીએ છીએ કે મંગળાણમ છે સર્વેશી, એટલે શું કે દરેકનું કલ્યાણ થાય. અને જે કલ્યાણ ઈચ્છતો હોય એના મનમાં ઉદ્વેગ ના આવે. માટે આપણે અને નમો નિરંતરમ મહામંત્ર છે, કદાચ પરભવ માટે કદાચ થતું હશે, પણ આજના આપણા શ્રાવક શ્રાવિકાઓને એક પોઝિટિવિટી આપે કે એક તો શ્રદ્ધા સજ્જડ થાય અને પોઝિટિવિટી આવે એટલે ચોક્કસ તમારા હેલ્થમાં દરેકમાં વિચારમાં ફરક પડી જાય. એટલું જ કહેવાનું છે કે નમે ગમે અને જીવનમાં ઉતારવો જોઈએ. નમો નિરંતરમ. એક તો રોજ નવકાર ગણો, રોજ નમો. મારું કહેવાનું એવું છે કે નવકાર મંત્ર મહામંત્ર છે. પોઝિટિવિટી મળે, સકારાત્મક મલણ થાય, પણ જીવનમાં ઉતારવો જોઈએ. નમે એ ગમે, ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. અને બહુ સુંદર રીતે કીધું ને છેલ્લે કે સીઈંગ ઇઝ બિલીવિંગ. આ જે તમે બતાવ્યું છે એનાથી ખરેખર બહુ ઊંડી અસર થાય, મગજમાં બેસી જાય. થેન્ક યુ. આભાર. ગુડ ઇવનિંગ. હું છું તમારો સૌનો હોસ્ટ એન્ડ દોસ્ત. તો મિત્રો સાંભળજો પ્રભુવાણી ઓનલી ઓન 99.9 FM પર. આજે તમે આ પાપ અને પુણ્યનું લાઈવ એક્ઝિબિશન જોયું. નાનાઓ અને મોટાઓને અપનાવવા લાયક એ અહીં નાના બાળકો દ્વારા રજૂ કરેલું આ એક્ઝિબિશન તો તમને ગમ્યું જ હશે. बचपन में अपने दोस्तों के पास घड़ी नहीं पर टाइम काफ़ी था. अब घड़ी तो सबके पास है पर टाइम किसी के पास नहीं. આ કહેવત પ્રમાણે તમે તમારો અમૂલ્ય સમય આ જોવાથી અને માણવાથી સાર્થક કર્યો છે. જો મિત્રો અગર તમે અહીં બતાવેલ નવકાર, દાન, રાત્રિ ભોજન ત્યાગ, અભક્ષ્ય ત્યાગ, ફટાકડા ફોડવાનો ત્યાગ વગેરે વગેરે અપનાવશો તો તમારા માટે પણ મોક્ષ અને દેવલોક જેવા દ્વાર ખુલ્લા જ છે. પણ જો અગર તમે આવી નાનકડી ચોરી જેવી ભૂલો કરતા રહેશો તો તમે પણ એની મોટી સજા ભોગવવા પણ તૈયાર રહેવું પડશે. પણ મિત્રો આ જોયા પછી તમે સારા માર્ગે જવા પગ ભરશો એવી મને પૂરી ખાતરી છે. તો શું તમે હમણાં જ ઉપાશ્રયમાં જઈને મહારાજ સાહેબ પાસે નિયમો લેશો? તો મિત્રો આવજો અને સાંભળતા રહેજો પ્રભુવાણી ઓનલી ઓન 99.9 FM પર. પ્રણામ. પ્રભુ ભક્તિ ચાલી રહી છે.
અશોકભાઈ જાएंगे અશોકભાઈ પરમાત્મા બની જશે મારું આત્મા પરમાત્મા બની જશે મારું આત્મા થશે પ્રભુનું મિલન વાત વાતમાં થશે પ્રભુનું મિલન વાત વાતમાં પરમાત્મા બની જશે બીજું સ્ટાર્ટ હવે આવી જાઓ તમે બે બાર આ બે આવી જાઓ થોડું થોડું બીજું છે જલ્દી જા લાવ एक एक कर હા હા બેટા એક संसार की विरति रत्नो गिरनार की मोती पत्नो संसार की विरति रत्नो गिरनार की मोती पत्नो सतवार અને ચડાવી દો मारो आधार छे बस ને મને મને બોલો ને મરસ ને મને મરસ હવે આ બારી અહીંયા આવી જાઓ થોડુંક થોડુંક શું તો ઘણું બધું છે વાર લાગશે હા હા ટાઈમ લાગશે હજુ ઘણું બધું છે હા હા એક મિનિટ થોડીક સાહેબ પૂજ્ય સાધ્વીજી ભગવાનજી પધારેલા છે જેમની પ્રેરણા અને માર્ગદર્શનથી આ સુંદર મજાનું આયોજન આપણે જે રાખ્યું છે એ આપણા આચાર્ય ભગવાન શ્રી જયધર્મસિંહ મહારાજા અને પૂજ્ય સાધ્વીજી ભગવાન જીવનના શ્રીજી મહારાજ સાહેબની પ્રેરણાથી આજનો આપણે આ પ્રોગ્રામ આયોજન રાખેલ છે ખૂબ ખૂબ અનુમોદના છે હા हाँ तारू ले लो चमके जैसे चांद सितारे छोटे से महावीरा की है कोई नजर उतारे रेशम की है डोरी चमके जैसे चांद सितारे छोटे से महावीरा की है कोई नजर उतारे ऐसे पलना झूले रे वो जैसे कोई चांद को झूले ऐसे पलना झूले रे वो जैसे कोई चांद को झूले હવે અહીંયાથી આપણે બાજુમાં અહીંયા સાધારણ ખાતાનો ડબ્બો પણ રાખેલો છે અવશ્ય સાધારણ ખાતાનો લાભ લેજો હવે અહીંયાથી આપણે આગળ ગેમ ઝોનમાં જઈશું બેટા થોડા પાછળ તમે અહીંયા બહેનો દ્વારા આ એક ગેમ ઝોનનું આયોજન રાખેલ છે સુલસા શ્રાવિકા ગ્રુપ દ્વારા આ ગેમ ઝોનનું આખું અહીંયા આપણે આયોજન રાખેલ છે બેટા આ થોડું કામ કરી નાખો ને સાહેબજી આવે તેમ બેન બેન ગમ્યું હોય બીજાને પ્રેરણા કરજો આપની બિલ્ડિંગમાં આપના આજુબાજુવાળાને બધાને કોમાં એન્ડ પાલ ભક્તિ વિવિધ પાઠશાળાના બારે
હા સાહેબ કરું ચોઈસ કરજો કેટલી જગ્યા એ બેટા સાહેબજી માટે અહીંયા જગ્યા ઊભા થઈ જાઓ અહીંયાથી આવી જાય સાઈડ ઓલું ખાલી આ સ્વિચ હશે તે બધી સ્વિચ આ પ્રોજેક્ટરની સ્વિચ છે ખેંચી લો ને ખાલી થોડુંક બચપણની ગેમ છે આપણી પુરાની ગેમ છે આ વાહ સરેશભાઈ ગેમ રમી રહ્યા છે એ વાહ એ આ ગયા આવી ગયું ને શૈલેષભાઈ પધારો ગુરુજી અમારો અંતર આમ ખેંચી લો ને અરે ચાલશે તમે ખેંચી લો અરે યાર બે જણા પકડો પરિવાર અને સાધ્વીજી પકડો પધારો આગળ અહીંયા ધર્મને લગતા પુણ્ય પાપના પડછાયાનું આજે આ ભવ્યાથી ભવ્ય આયોજન એની વચ્ચે કઈ વસ્તુ પાપ આપણને ઘણી વસ્તુ આપણને ખબર નથી હોતી કે કઈ વસ્તુમાં કેટલું પાપ લાગી શકે એવું સુંદર મજાના પ્રોજેક્ટર દ્વારા અહીંયા બતાવવામાં આવી રહ્યું છે रात्रि भोजन नहीं करना किसी समय धन दत्त आदि बहुत से सेठ पुत्र व्यापार के लिए कौशाम्बी से चलकर राजगृह की ओर रवाना हुए रास्ते में एक गहन वन में उन्हें चोरों ने रोक दिया उन सब का माल असबाब छीन कर वे चोर चले गए सच ही है जिनके भाग्य में कुछ पुण्य नहीं होता वे कोई भी काम करें उन्हें नुकसान उठाना ही पड़ता है उधर इतना सारा धन पाकर चोरों की नियत बिगड़ी सब परस्पर में ये चाहने लगे कि सारा धन मेरे ही हाथ पड़े और किसी को कुछ न मिले इसी लालसा से वे परस्पर में लड़ने झगड़ने लगे एक दूसरे की जान लेने की कोशिश करने लगे जब वे सभी रात को भोजन करने के लिए बैठे तो सागर दत्त के नामक चोर भोजन खाने के लिए तैयार नहीं था सभी चोरों ने उसे बहुत आग्रह किया लेकिन उसने दृढ़ता से बताया मैं रात्रि भोजन नहीं करूंगा मुझे ऐसा नियम है अरे तू चोर होकर ये नियम क्या था चला हमारे साथ बैठ जा ज्यादा कुछ नहीं फल आदि तो खा ले सभी चोर उसका मजाक उड़ाने लगे उस पर हंसने लगे लेकिन सागर दत्त अपने नियमों में दृढ़ रहा उसने अन्न का एक कण भी नहीं खाया उसी रात किसी चोर ने धन की आसक्ति में भोजन में विष मिला दिया था और उसे खाकर सब मर गए यहाँ तक कि जिसने विष मिलाया था वह भी भ्रम से उसे खाकर मर गया उनमें से एकमात्र सागर दत्त बच गया क्योंकि उसे रात्रि में खाने पीने का त्याग था धन के लोभ में फंसने से जय नाम जयते जय नाम जयते कृष्ण नंदन वीर के આજનો દિવસ કેવો છે અમારો અંતરનાદ આપણે અત્રે ગૌતમ સ્વામીની સ્થાપના અને દીપ દ્વારા પ્રકટીકરણ દ્વારા કેશુભાઈ દીપ પ્રકટીકરણ કરવા પધારશું જય નામ જયતે જય નામ જયતે કૃષ્ણાનંદન વીર કે મમ્મી નીચે છે રાધે अच्छा जय नाम जयते जय नाम जयती जय नाम जयती बोले जी ने शासन देव की जय થઈ ગઈ
વધારે